આજની ધર્મકથા. પ્રણામ. 8 કન્યાઓને કેવળ જ્ઞાન થયું. એની અદ્ભુતતા, એની ઊંડાઈ, એ બધું સ્પર્શવાનો યત્કિંચિત પ્રયાસ આપણે કર્યો ગઈકાલે. હવે ઉપર દેવદુંદુભીના નાદ શરૂ થયા. દેવતાઓને માટે જાણે રાસ લેવાનો હોય એવો માહોલ સર્જાયો. કોઈ આત્માને કેવળ જ્ઞાન થાય એનો આનંદ દેવોને કેટલો હોતો હશે. તમે વિચારો, એનું કોઈ કર્તવ્ય નથી. એ કંઈ બાંધેલા પેડ સર્વન્ટ્સ નથી કે પેડ પર્સન્ટ્સ નથી કે જે લોકોએ જેવું આ થાય એવું તરત જ આવવું પડે. ઇવન જ્યારે આપણે પરમાત્મા માટેની વાત કરીએ છીએ કે જગન્યથી 1 કરોડ દેવતાઓ પ્રભુના સાનિધ્યમાં હોય જ કેવળ જ્ઞાન પછીથી. આનો અર્થ શું થયો કે 1 કરોડ દેવતાઓ એ એમના જોબ ઉપર છે. એમની કોઈ સર્વિસ ડ્યુટી, એમને માથે કોઈ બેઠું છે ઇન્દ્ર કે જે એમને મોકલે છે કે ભાઈ તમારે જવું જ પડશે કમસે કમ 1 કરોડ લોકોએ. એબ્સોલ્યુટલી નથિંગ. આવી ઉત્તમ સુખ સાહેબી જેને કહી શકાય પૌદ્ગલિક, એવી સ્થિતિમાં પણ એમને મન સાર્થકતા આ જગતમાં જો કંઈ હોય તો એ કેવળ જ્ઞાન માત્ર છે. અને એટલે એ લોકોને કોઈએ ફોર્સ નથી કરવો પડતો. બાકી આમ આપણે બહુ સાહજિક રીતે વિચાર કરીએ કે કંઈ પણ કોઈ એક વ્યક્તિને શુભતાની પ્રાપ્તિ થઈ હોય, આપણને ખ્યાલ આવ્યો કે આ એક વ્યક્તિએ બહુ સરસ મનોરથો કર્યા, અથવા બહુ સરસ સુકૃતો કર્યા, અથવા બહુ સરસ રીતે એણે પોતાના જીવનની અંદરમાં સત્વને કેળવ્યું છે, આવું કંઈ પણ ખબર પડી હોય, એ પછીથી એ વ્યક્તિના અનુમોદન માટે એની પાસે જવું હોય અને ત્યારે હાથમાં આપણી આગળ કંઈ કામ હોય, શું કરીએ આપણે? આપણે સુખેથી કંઈક આવા નાટક ચેટક કે ટીવી વગેરે કંઈ જોતા હોઈએ, અથવા કોઈકની હારે વાત કરતા હોઈએ, દુકાને ઘરાકી હોય, ઘરે મહેમાન હોય, આમાંની કઈ વસ્તુનો ત્યાગ કરીને પણ આપણે કોકની ફક્ત અનુમોદના માટે જઈએ? કરવાનું કંઈ નથી. આપણે વિચાર કરો કે એક સામાન્ય અવસરને આપણે છોડી નથી શકતા કોક અજાણ્યા માટે. આ લોકો એક તો મર્ત્ય લોકમાં આવવું, એમના કરતાં સાવ નબળો માહોલ જ્યાં છે, વાતાવરણ જે છે એ જગતમાં એમને આવવાનું. એક. બીજું, પોતાની ઉત્તમતાઓ છોડીને આવવું. એમને ત્યાં જે નાટક ચેટક કે એમને ત્યાં જે વૈભવ છે એની ઉત્તમતા એ જોતાં આપણને ભરત ક્ષેત્રની શ્રેષ્ઠ વસ્તુ પણ એબ્સોલ્યુટ કચરો લાગે. અને તેમ છતાં એ બધું જ ઉત્તમ પૌદ્ગલિક વસ્તુઓને છોડીને આવવું, આ દેવતાઓના મનની અંદરમાં ધર્મ કેવો વસ્યો હશે, ધર્મ પ્રત્યેનો અહોભાવ કઈ હદનો હશે, એ કલ્પના કરવા જેવી છે. આપણે હંમેશા આવું બોલી લઈએ કે ભગવાનનો અતિશય છે કે આ લોકો આવે. બરાબર છે, ભગવાનના અતિશયની સાથે સાથે આ દેવતાઓના અહોભાવની વિચારણા ક્યારે કરશું? કોઈ સારા મહાત્મા પ્રવચનકાર હોય અને પ્રવચન કરવા માટે પધારે અને 500 જણ ભેગા થાય, જો આપણે એમ કહીએ તરત કે ભાઈ પ્રવચન બહુ સરસ હોય એટલે લોકો આવે છે, અગ્રીડ. પણ આ જ સિક્કાની બીજી બાજુ છે કે 500 જણાએ પણ આ જીનવાણી શ્રવણ માટેની લાલાયિતતા અનુભવેલી, એ સાર્થકતા, એ અનુમોદના, એ કરવાનો ભાવ આપણામાં ક્યારે થશે? ફક્ત પુણ્યાઈને જોઈ અને પુણ્યાઈને મોટી કરીએ છીએ આપણે, કે પછી પાત્રતાઓની પણ આપણે મન બહુ કિંમત છે? આ બહુ જ વિચારવા જેવી બાબત છે. આપણે જેને ધર્મ પ્રત્યેનો ગમો કહીએ છીએ એ ખરેખર ખરા અર્થની અંદરમાં પુણ્યાઈનો ગમો છે કે પાત્રતાનો? હું કોઈ પણ ધર્મક્રિયા પ્રત્યે આકર્ષાયો તો એ પુણ્યાઈના કારણે આકર્ષાયો છું કે પાત્રતાના કારણે? આ કરવાથી આ મળે, આ કરવાથી આ મળે, આ કરવાથી આ મળે, આ બધું અંતે તો પુણ્યાઈ છે. આ વ્યક્તિની આસપાસ આટલા બધા લોકો એમની પાસે પ્રવચન સાંભળવા જાય છે, તો ચાલો હું પણ સાંભળવા જાઉં. શું છે આ? ગમો શેનો કર્યો મેં? પુણ્યાઈનો ગમો કર્યો. આ મહારાજ સાહેબના પ્રવચન બહુ જ સરસ હોય છે, એટલી બધી સરસ વાક્ય રચના, સરસ બધી વાતો. શેનો ગમો છે? જીનવાણીનો ગમો છે
કે એમની આ પાસે જે વાચા શક્તિ છે એ વાચા શક્તિનો ગમો છે. વાચા શક્તિ તો પુણ્યના ભાગની છે. ખરેખર ઇન્દ્રિયોનો ગુલામ છું હું, કે ઇન્દ્રિયાતીત એવા એક આત્માની ઝંખના પણ છે મને. આવું મારે મારી ધર્મક્રિયાઓના પ્રત્યેના મારા ગમાના આધાર ઉપર સમજવું પડે. મૂળ મુદ્દો આ પ્રજાથી શરૂઆત થયેલી કે દેવતાઓ આવ્યા અને મુનિઓનો વેશ આપ્યો આ ગુણસાગર કુમારને અને 8 કન્યાઓને, અને નમીને બોલ્યા કે ધન્ય ધન્ય ગુણસાગર કેવડી, ધન્ય ધન્ય શ્રેષ્ઠી પુત્રીઓ, તમે મોહ મંદિર રૂપ માયરામાં બેસી અને મોહના ઘરમાં મોહને માર્યો. આમ અંતઃકરણપૂર્વકની અનુમોદના કરે છે, શબ્દો ગોખવાપૂર્વકની નહીં. આપણે ત્યાં કેટલાક શબ્દો આપણે ઊંઘમાં ગોખી લીધા હોય, એવું નહીં. હવે આ જ્યારે વાત, આ દ્રશ્ય ત્યાં માયરામાં બેઠેલા લોકો કે લગ્નમાં આવેલા લોકો જુએ છે, ત્યારે એમાંના કેટલાક લોકોને આશ્ચર્યની સાથે સાથે આઘાત લાગે છે. આશ્ચર્ય તો દરેકને થયું હશે, આપણે સમજી જ શકીએ એમ છે, કોઈ પ્રશ્ન નથી. આપણે સાંભળીએ તોય આશ્ચર્ય થાય એમ છે કે હારું માયરામાં બેસીને કોઈને કેવળ જ્ઞાન કેવી રીતે થાય. પણ કેટલાક લોકોને આશ્ચર્ય સાથે ઊંડો આઘાત લાગે છે. એમાંના 2 એટલે રત્ન સંચય શેઠ અને એમના પત્ની. પોતાના સગા દીકરાને કેવળ જ્ઞાન થયું છે, કેવો આનંદ થવો જોઈએ. એટલે એમ પ્રસંગ ઊભો કરેલો લગ્ન માટેનો, અને અત્યારે દેવતાઓ આવ્યા, મનુષ્યોને આમંત્રણ આપ્યું હતું અને દીકરાએ એવું પરાક્રમ કર્યું કે દેવતાઓએ આવવું પડ્યું. કેવો આનંદ હોવો જોઈએ. પણ એમને આનંદ ન થયો. એમને આ દ્રશ્ય જોઈને આઘાત ઊભો થયો. શેનો આઘાત ઊભો થયો? તો કે એમને સંયમના રસિક એવા પોતાના દીકરા અને પુત્ર વધુઓ જે થઈ, એ બધાઓને વિડંબના ઊભી કરવા માટે અમે જે આ કુચેષ્ટા કરી, એ વાતનો આઘાત લાગ્યો. એમને સમજાય છે કે મારો દીકરો તો ચોક્કસપણે વૈરાગી હતો જ. એનો વૈરાગ્ય મેં કેટલો ઓછો આંક્યો કે ઠીક, હવે એક દિવસ રાખીએ તો કદાચ પાછો બી ખીચાઈ જાય. અને આ વૈરાગ્ય પ્રબળ કેટલી હદ સુધીનો છે કે વૈરાગ્યથી આગળ વધતા છેક વિતરાગતા સુધી પહોંચી ગયો. એટલે મેં હજી 15 દિવસ પહેલા જે દીકરાને એમ કહ્યું હતું કે આ કોઈ પણ હિસાબે તું બોલે છે એ ન થવું જોઈએ, એમ તને કેવી રીતે દીક્ષા આપી દેવાય, અમે શબ્દો આપ્યા છે વગેરે વગેરે કહીને દીકરાની ભાવનાને જે મેં કુંઠિત કરી. કોઈ પણ ભોગે, એ ઇમોશનલ બ્લેકમેલિંગ હોય કે ગમે તે હોય, પણ કોઈ પણ ભોગે એ દીકરાને 15 દિવસ સંસારમાં રાખવા માટે અમે જે નકારાત્મક પુરુષાર્થ કર્યો, એ એમની કેટલી ભયંકર આશાતના રૂપ બન્યો હશે. એ કેટલા દુભાણા હશે. એ સમયે દાક્ષિણ્યના કારણે, ઔચિત્યના કારણે, અમારા પ્રત્યેના અહોભાવના કારણે એ બોલ્યા નહીં હોય. પણ આ 15 દિવસ એમણે કેવી રીતે કાઢ્યા હશે? આજે પરિણામ આવ્યું ત્યારે સમજાય છે કે આમની તીવ્રતા તો એક્સ્ટ્રીમ હતી. આ જગતની અંદરમાં કોઈની તીવ્રતા ન હોય એવી તીવ્રતાવાળો વૈરાગ્ય હતો. આવું તો કોણ, કયા જૂજ આત્મા માટે વિચારી શકાય કે એનો વૈરાગ્ય વિતરાગતા સુધી લઈ જાય સાવ આટલા ટૂંકા ગાળામાં? તો આવી વિતરાગતાની જેની પાત્રતા હતી એને અમે રોક્યા. એને અમારે સંસાર તરફ લઈ જવો હતો, એની પાસે સંસાર મંડાવવો હતો. 8 કન્યાઓના બંધનમાં અમારે મુકાવડાવવા હતા. ખરેખર ધિક્કાર છે અમારી જાતને, ધિક્કાર છે અમારા મોહને. આ તિરસ્કાર થયો પોતાના અંદરમાં રહેલા પુત્ર પ્રત્યેના અજ્ઞાનના કારણે. અમે એવું માન્યું કે દીકરાની સફળતા જ આ હોય કે દીકરો વહુને લાવે. સૌથી પહેલી તિરસ્કારની ધારા પ્રગટી ક્યાં, કોના આધાર ઉપર? તો કે દીકરાના આધાર ઉપર. કે દીકરાને કેવળ જ્ઞાન થયું તો એનો મતલબ કે આ કેવળ જ્ઞાનની પાત્રતાવાળા દીકરાને અમે કેટલો દુભાવ્યો. આ પહેલું સ્ટેપ. એની પછી આવ્યું બીજું સ્ટેપ, ધિક્કાર હો અમારા અજ્ઞાનને કે જેણે આવા ઉત્તમ આત્માને રોકીને રાખ્યો.
ત્રીજું સ્ટેપ, ધિક્કાર છે અમારી એ ભાવનાઓને કે જેમાં માતૃત્વ અને પિતૃત્વની સાર્થકતા અમે એ ગણી કે દીકરો વહુ લાવશે, પુત્રવધુ લાવશે તો જ અમારું જીવન સફળ થશે. આ જે માતા પિતા તરીકેની સ્વાર્થાંધતા અમારી હતી એને ધિક્કાર છે. આ ત્રીજું સ્ટેપ આવ્યું. સિક્વન્સ જોતા જઈએ છીએ આપણે કે આ ક્રમથી કદાચ એ લોકો આગળ વધ્યા હશે કે જેમાં એક વ્યક્તિનું, એક દીકરાનું કેવળ જ્ઞાન એ એમને છેક પોતાના આત્મા સુધી લઈ જાય છે. વિરક્તિ કઈ રીતે આવે છે એનો ક્રમ આપણે જોઈ શકીએ. સ્વાર્થાંધતા નડી, પહેલાં મોહાંધતા નડી, પછી સ્વાર્થાંધતા નડી અને પછી તરત જ એ વિકલ્પ આવ્યો હશે કે આવી સ્વાર્થાંધતા તો અનેક ભાવમાં અનેક વાર કરીને ઘૂટીને તો આવ્યા હશું, એટલે જ આ ભાવની અંદરમાં આટલી બધી અમને આ સ્વાર્થાંધતા સાહજિક રીતે ઊભી થઈ ગઈ. અનાદિનો કેવો સંસ્કાર હશે? એનો અર્થ કે અનાદિકાળથી જીવે આ જ ધંધો કર્યો હશે. દેહ અને દેહને આધારિત સંબંધો, આનાથી ઉપર ઉઠવું અનાદિકાળમાં અમારા આત્મા દ્વારા ક્યારેય શક્ય નહીં બન્યું હોય. ધિક્કાર છે અમારી એ નિર્માલ્યતાને, અમારા આ માનસિક નકારાત્મક પુરુષાર્થને કે જેણે અનાદિકાળ સુધી અમારી પાસે આ જ ઘૂંટાવ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ ઊંડાણમાં જઈ રહ્યા છે પોતાના આત્મા તરફ. એક પછી એક એવા નિમિત્તો કે જેના આધાર ઉપર આત્મા બગડ્યો છે એ ક્રમબદ્ધ રીતે જઈ રહ્યા છે. પોતાનો આત્માનો પુરુષાર્થ, નકારાત્મક પુરુષાર્થ હવે નડ્યો અને તરત એમ થયું કે ફગાવી દેવા છે. આ બધા અવળા પુરુષાર્થોને ફગાવી અને ખરેખર સાધવા જેવું તો એ જ છે જે આ દીકરાએ સાધ્યું છે, આત્મ પુરુષાર્થ, આત્મજ્ઞાન. આ જેને પોતાના દીકરાને પોતાનો માને છે, પોતાનો અધિકાર માને છે, એ અધિકારનો મૂળ શું હતો કે મારો દેહ, આ દેહ મારો છે. આ દેહનું મમત્વ ઊભું થયું ત્યારે એના આધાર ઉપર જ આ બધી લાગણીઓ ઊભી થઈ. લાગણીઓ જ ખોટી છે અને લાગણીઓની જનેતા એટલે મોહનીય કર્મ. આ મોહ જ ખોટો છે. ધિક્કાર છે આ મોહને, જે અમને મૂંઝવે છે, જે અમને ફસાવે છે, જે અમારામાં ભ્રમ ઊભો કરે છે. આવા મોહને ધિક્કાર છે. તો ખરેખર ધિક્કાર આ બધું જ છે. તો સ્વીકાર શું છે? સ્વીકાર અમારું આત્મ સ્વરૂપ છે, જે નિર્દોષ છે, જે સ્પષ્ટ છે, જે વેધક છે, જે અનંતકાળથી હતું અને અનંતકાળ સુધી રહેવાનું છે. સત, ચિદ અને આનંદ સ્વરૂપ એવું આત્મ સ્વરૂપ એ જ ખરું સત્ય છે. દેવતાઓ તો હજી અનુમોદનના શબ્દો બોલે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે, એક આખો માહોલ સર્જાય છે, પણ અહીંયા આ બે આત્માઓ માટે આ આખી ઘટના એક અલગ દિશામાં લઈ જનારી બને છે. સામાન્ય માતા પિતા હોત તો ખૂબ ખુશ થયા હોત કે બહુ કમાલ કરી અમારા દીકરાઓએ, ખરેખર આ દીકરાને આવી પુત્ર વધુઓ જગતમાં ખરેખર અમે ધન્ય બન્યા. એક દીકરો દીક્ષા લે તો અમે રત્નકુક્ષી બનીએ છીએ. આને તો કેવળ જ્ઞાન થયું, તો આનાથી મોટી તો શું હશે? આ ભાવનાઓમાં પણ એ વહી ગઈ શક્યા હોત. પણ એમને ખબર હતી કે અંતે આ રત્નકુક્ષી માતા હોવું એ બિરુદ પણ મારા આત્મકલ્યાણની અંદરમાં તો જ સાર્થકતા આપશે જો હું દેહાધ્યાસને તોડીશ. બાકી હું માતા અને આ મારો દીકરો અને એ જ મારી સાર્થકતા, આ ભાવ શરૂઆતમાં પ્રબળ નિમિત્ત બની શકે, એમાં કોઈ શંકા નથી. પણ એમાં ને એમાં જો હું અટક્યો તો હું આ માતૃત્વ તો આ ભાવમાં પૂરું થઈ જશે, તો આ સાર્થકતા આ ભાવમાં પૂરી થઈ જશે, આ પાત્રતા પૂરી થઈ જશે. આવતા ભાવની અંદરમાં ટન ગોપાલ થઈને નીકળી જઈશ. આવતા ભાવમાં ભેગું શું આવવાનું છે? તો કે મારો આત્મા. તો હું એ આત્મ સ્વરૂપ ઉપર કેન્દ્રિત થાવ. આ દેહ એ હું નથી, તો આ દેહને જોડાયેલા સંબંધો એ પણ હું ન જ હોઈ શકું. આ મારો દીકરો છે. આ મિથ્યા વાતને પાછળ મૂકીને મારે આગળ વધવું પડશે. આ એક આત્મા છે, હું પણ એક આત્મા છું. અને આ બંને આત્માઓ, રત્નસંચય શેઠ અને એમના પત્ની, આ બંને આ દિશાની અંદરમાં ભરપૂર વેગથી આગળ વધ્યા હશે. હજી તો આ
દેવો દુંદુભી વગાડી અને વેશ અર્પણ કરવા જાય ત્યાં ફરીથી દુંદુભીઓ વાગી અને રત્નસંચય શેઠ અને એમના પત્ની એટલે કે ગુણસાગરજીના માતા અને પિતા બંનેને એ જ ક્ષણે કેવળ જ્ઞાન પ્રગટ થયું. જે નિમિત્તોથી આપણે વિચારીએ તો આપણને વૈરાગ્ય પણ બહુ મુશ્કેલીથી લાગે, એ પણ બહુ ક્ષણિક લાગે. થોડી ક્ષણ પછીથી તો બધું આ પૂરું થઈ જાય, પ્રસંગ બદલાય એટલે તરત પાછા જેવા હતા તેવા થઈ જઈએ. એ પ્રસંગને પામીને છેક વિતરાગતા સુધીની યાત્રા, અંદરમાં શપક શ્રેણી માંડવા સુધીની યાત્રા. મેં સૌથી પહેલા ઓલામાં કીધેલું કે શપક શ્રેણી એ સામાન્ય યાત્રા નથી. આખા જગતના અનંત જીવોના કર્મોને બાળી શકે એવો ભભૂકતો અગ્નિ અંદરમાં પ્રગટાય, એટલું ઘર્ષણ જ્યારે થાય ત્યારે શપક શ્રેણી મંડાય. આ ઘર્ષણ એ દેહની અંદરમાં રહેલું મન, એમાં અંદરની રહેલું ચિત્ત, એ બધું અને સાથે આત્મા, આ બંનેના ઘર્ષણથી આ એક મૂળ દાવાનળા ઊભો થાય છે. બે વિપરીત તત્વો એકબીજા સાથે ઘર્ષણ કરે છે. દેહ પકડ મૂકે છે, મૌનીય કર્મ પોતાની પકડ મૂકે છે, અને આ બાજુ આત્મા એ પોતાની પકડને પકડી રાખે છે. એને કાંઈ કોઈની આગળથી લઈ નથી લેવાનું. આત્માએ તો ખાલી પોતાનું સ્વરૂપ જ પ્રગટ કરવાનું છે. મોહે પોતાનો અનધિકૃત ચેષ્ટામાંથી જે અધિકાર મૂકેલો હતો કે આ દેહ આત્મા મારો છે, એ મોહે પાછો ખેંચવાનો છે. આત્માએ તો કંઈ જ નહીં, પોતાના સ્વરૂપને ફક્ત ઉજાગર કરવાનું છે. અને આ ઘર્ષણ એટલું પ્રબળ બને કે એવો અગ્નિ ઊભો થાય કે આખા જગતના તમામ આત્માઓના કર્મો બળી જાય એમાં. આ રત્નસંચય શેઠ અને એમના પત્ની, એમણે આ પ્રકારનું ઘર્ષણ અંદર અનુભવ્યું. અને આ એસેન્શિયલ છે, આ અનિવાર્ય છે. આવા ઘર્ષણ વિના કોઈને કેવળ જ્ઞાન નથી થતું. અને એમણે કેવળ જ્ઞાન અનુભવ્યું. અહો અહો થવા લાગ્યું લોકોમાં કે આ શું થઈ રહ્યું છે. લગ્નના પ્રસંગની અંદરમાં મૂર્તિયાને કેવળ જ્ઞાન, જે પરણવા થનગની રહેતી એવી 8 દીકરીઓને કેવળ જ્ઞાન, અને આ તો જુઓ આ મૂર્તિયાના માતા પિતાને કેવળ જ્ઞાન. આ થવા શું બેસ્યું છે? મૂળમાં આ મહોત્સવ શેનો છે? લગ્નનો છે કે કેવળ જ્ઞાનનો ઉત્સવ છે? અને લોકોની અંદરમાં આ પીપાસા, આ કુતૂહલ એ પ્રબળ બનતું જાય છે. અને આ પ્રબળ કુતૂહલને વધુ ને વધુ પ્રબળ બનાવવા માટે હજી એક ઘટના બને છે કે જેની અંદરમાં 8 કન્યાઓના માતા પિતા વિચારે છે કે અમારી દીકરીઓને કેવળ જ્ઞાન થયું. શું ગુણિયલતા અને ઉત્તમતા લઈને આવી હશે? પોતાના પતિના માર્ગે આગળ વધવાની ખેવના કેવી? એક વાક્ય એમણે કહ્યું હતું એ સમયે કે જ્યાં અમારા પતિ ત્યાં અમારી ગતિ. આ વાક્યની સાર્થકતા જુઓ. અત્યારે આપણને એ વાક્ય કદાચ કેટલાક જોડકના સ્વરૂપ લાગ્યું હશે કે ભાઈ પતિ જ્યાં જશે ત્યાં અમે ગતિ કરશું, પતિ દીક્ષા લેશે તો અમે દીક્ષા લેશું. આ કન્યાઓની તીવ્રતા જુઓ કે પતિ કેવળ જ્ઞાન લે તો અમે કેવળ જ્ઞાન પણ લેશું. જે વસ્તુ હકીકતની અંદરમાં ફક્ત અને ફક્ત આત્મપુરુષાર્થ દ્વારા જ મળવાની છે, એ વસ્તુમાં પણ એમણે આલંબન લીધું. આ કેવો ઋણાનુબંધ હશે, કેવો પૂર્વના ભવોનો. અને આ કયો માહોલ સર્જાયો હશે કે આ જેટલા આત્માઓ છે, આ બધા આત્માઓ પૂર્વના ભવોની અંદરમાં એકબીજા સાથે સ્નેહભાવ, એકબીજા પ્રત્યેનો અહોભાવ, એકબીજા પ્રત્યે ગાઢ લાગણીની ભાવનાઓ લઈને જન્મેલા છે. આ 8 માતા પિતાઓ એ પણ કંઈ બાય ફ્લુક આવેલા આત્માઓ નથી. આ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના જે 21 ભવો આપણે જોયા, એ ભવોની અંદરમાં એકબીજાને મળેલા ભવો છે. કેન્દ્રમાં કોણ છે? તો કે પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનો આત્મા, અને પરિધિમાં, સરાઉન્ડિંગમાં આ બધા આત્માઓ રમી રહ્યા છે. કોક ભાવમાં ક્યારેક જોડાણા, પણ અહોભાવ એવો પ્રગટ્યો કે આ ભાવમાં ભેગા થયા. અને આ ભાવમાં ભેગા થયા તો થયા, ફરક શું પડ્યો? તો કે એમણે કેવળ જ્ઞાન લીધું તો આપણે પણ કેવળ જ્ઞાન લઈશું. આ બેઝ જે છે ને, આ ઋણાનુબંધ ફક્ત કેવળ જ્ઞાન નથી આપતું, પણ ઉત્તમ આત્માની ઉત્તમતા પ્રત્યેની જે પ્રીતિ છે, એક એવી પાત્રતા ઊભી કરે છે, એવું બેકગ્રાઉન્ડ ઊભું કરે છે કે એ બેકગ્રાઉન્ડ ઉપર ઇમારત આપોઆપ જણાઈ જાય છે. 8 આત્માઓ, 16 આત્માઓ, માતા પિતા, 8 કન્યાના માતા પિતા, એટલે 16 જણા. આ 16 જણા રત્નસંચય શેઠે જે ભાવના અનુભવી એ ભાવનાનો અનુભવે છે. અમે કેવું કુકર્મ કર્યું? લગ્ન માટે ના પાડીને આવ્યા હતા. દીકરીઓને અમે સમજાવતા હતા કે આમાં કંઈ પરણીને અર્થ છે?
અને એ સમયે જો આ દીકરીઓએ પોતાની ઉત્તમતાની આ દ્રઢ પકડ ન રાખી હોત તો આજે આ દ્રશ્ય ન સર્જાત. ધન્ય છે એ લોકોને, ધિક્કાર છે અમને લોકોને. અને આ 16 આત્માઓ પોતાની દીકરીએ કરેલા માનસિક પુરુષાર્થના એટલા બધા રસિયા બને છે કે એમાંથી ધીરે ધીરે ક્રમબદ્ધ રીતે, જેમ આપણે રત્નસંચય શેઠમાં જોયું એમ, એ કોકના પ્રત્યેનું આકર્ષણ કે અનુમોદનનો ભાવ એ સીધો પોતાના પ્રત્યેનો ભવાય છે. અને પોતાના આત્માનું આકર્ષણ, પોતાના આત્માની પ્રીતિ અને પોતાના આત્મામાં સ્થિરતા એ બધી દિશા તરફ પૂરપાટ વેગથી દોડાય છે. કેવો વેગ કે ઓલા 2 રત્નસંચય શેઠ અને એમના પત્નીનો હજી તો દેવદુંદુભી દ્વારા અહોભાવ થાય ત્યાં તો આ 16 આત્માઓ તૈયાર છે કેવળ જ્ઞાન લેવા માટે. આ માયરો કેવો હશે, આ મંડપ કેવો હશે? પેલા 2, પેલા 1, એ પછી 8, એ પછી 2 અને એ પછી અત્યારે 16. શું થઈ રહ્યું છે? આ બધા પ્રભાવનાની જેમ કેવળ જ્ઞાન લઈ રહ્યા છે. આપણને ખરેખર અફસોસ એ થવો જોઈએ કે આવા પ્રસંગે આપણે જોવા માટે પણ ભાગ્યશાળી બન્યા હશો કે નહીં. અને એની સ્મૃતિ આજે પણ નથી. આજે પણ આવું સાંભળતા જો આપણું રૂવાડું ફરકતું હોય તો સમજવું કે આવું ક્યાંક કોક વાર આપણે એ પ્રસંગે આપણે હાજર રહ્યા હશું. પણ ના, આપણી બીજી બધી સ્મૃતિઓ એટલી બધી પાવરફુલ છે કે આ દિશા આપણા આત્માએ કોઈ દી પકડી જ નથી. એ લોકોને જેટલા ધિક્કારો જન્મ્યા હતા, મોહ ઉપર, અજ્ઞાન ઉપર, પોતાની લાગણી ઉપર, દીકરા તરીકે જે ડોમિનન્સ રાખ્યું હતું, દીકરા દીકરી તરીકે, એ બધા ઉપર એ ડોમિનન્સનો અનુભવ કરશું તો આત્માઓ સાથે આપણા પણ ઋણાનુબંધ જોડાશે. આ ઋણાનુબંધની મહાગાથા હજી એના કેટલાક ઉત્તમ ભાગો તરફ જવાનું બાકી છે. એ આવતીકાલે એના તરફ જવા ફરી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.